સુરતના લિંબાયતમાં બિલ્ડિંગના કોલમ ફાટી જતા તમામ 3 માળ તોડી પડાયા। 20 વર્ષ જૂના મકાનમાં 2 માળ હતા ગેરકાયદેસર। સરદારનગરમાં 20 વર્ષ જૂના મકાનમાં 2 માળ ગેરકાયદેસર હતા। 12 દુકાનો સાથેનું બિલ્ડિંગ રાતોરાત ગ્રાઉન્ડ ઝીરો કરાયું। લિંબાયતના સરદારનગરમાં 20 વર્ષ જૂના મકાન પર ગેરકાયદેસર 2 માળનું ભારણ વધતા ફાઉન્ડેશન કોલમ ફાટી ગયા હતા। શનિવાર બપોરે પિલરમાં ક્રેક દેખાયાના ગણતરીના સમયમાં જ પાલિકાએ ખાલી કરાવ્યું હતું। પાલિકાએ પહેલી વખત આખી રાત ઓપરેશન ડિમોલિશન કાર્યવાહી ચલાવી બિલ્ડિંગને ગ્રાઉન્ડ ઝીરો કર્યું હતું। 12 દુકાનો સાથેના 3 માળના બિલ્ડિંગને રાતોરાત ઉતારી પાડવાની કાર્યવાહી કરી હતી। લિંબાયતના કમરુનગરમાં ખાડીપુરની સ્થિતિને પગલે પાલિકા ટીમ વિસ્તારમાં સર્વેલન્સમાં ચોતરાઈ હતી। દરમિયાન નજીકના સરદારનગરના પ્લોટ નંબર 50 સ્થિત 3 માળના બિલ્ડિંગના ફાટી ગયેલા કોલમ અધિકારીઓને દેખાયા હતા। પાલિકા સૂત્રોએ કહ્યું કે ગ્રાઉન્ડ લેવલ પર 6 અને પહેલા માળે 6 દુકાનો સાથેના આશરે 20 વર્ષ જૂના મકાન ઉપર વિકાસ પરવાનગી મેળવ્યા વગર જ વધારાના 2 માળ ચણી દેવાયા હતા। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।